મોક્ષની વાત છે ને, માણસને ગળે ઉતરવી દૂધ જેવી લાગે છે. બધાને નહીં, અમુક અમુકને. એક વિશ્વાસી છે ને, એ સંતોના વચનમાં વિશ્વાસ, આમ એટલે હાલો એમ, પછી વાત પૂરી. અને પછી થોડીક બુદ્ધિ વધારે હોય તો થોડોક તર્ક કરે, અને એથી વધારે બુદ્ધિ હોય તો એ પછી પોતાની મેળે શાસ્ત્રને સમજે, એટલે ભૂલો પડ્યો. હા, એ ભૂલો જ પડે. આમાં વચનામૃત છે. આજે છે ને, શું તમને વાત કરું, આજે સાર સિદ્ધિ અમારા ઓફિસમાં કથા પૂરી થઈ, સાર સિદ્ધિની, બરાબર. એટલે સાર સિદ્ધિમાં છેલ્લું ધોળ આવે છે. એ ધોળ જે છે ને છેલ્લું, ઓહો હો. અને એ ભાગ જાયગા રે આજ જાણવા, બુલંદ અવાજ ઓફિસમાં. સામે બધા બેઠા હતા ને, એ કે તમને સંગીત આવડે? મેં કીધું શું કામ કયો ને. એ કે તો તમારા આખ્યાનમાં તમે જોરદાર આલોમ છે, કવિઓ ગઢવીઓ કરતા હોય ને આખ્યાન. મેં કીધું આપણે આખ્યાન કાંઈ નથી, આ તો આમાં આવે છે ત્યાં શબ્દો એવા છે એટલે બોલ્યા વગર રહી ન શકાય. કીધું તાકાતવાન શબ્દો છે. કીધું એ પૂરું થયું તો વચનામૃત આવ્યું ગઢડા મધ્યનું ત્યારે, બરાબર. એટલે ભરતભાઈ કેવું હું વાંચું, આજ કોઠારી વાંચે, આજ કોઠારી નહોતા. મેં કીધું લાવો મને દો. મને કે તમે પણ હવે આ વાંચ્યું ના વાત થાય. મેં કીધું લાવો, કીધું મને. કીધું હા. ઓલા બીજા બધા કે ના સ્વામીને દો કહે. અને પછી જેનું 13મું જે વચનામૃત, ઓહો, એમ કહેવાય ને ગામડાની ભાષામાં કહેવાય તો કે ગાભા કાઢીને ખાવો. ગામડાની ભાષામાં કહેવાય તો કે ગાભા કાઢીને ખાય, એવું વચનામૃત છે 13મું મધ્યનું. હા, અને એમાં કહી દીધું બુદ્ધિવાનનું કામ નથી આમાં કે, ચોખ્ખું લખી નાખ્યું શ્રીજી મહારાજે. હા, એટલે જાજી બુદ્ધિ હોય અને પછી એમાં જો સદગુરુની બુદ્ધિ ન ભળી હોય, તો માણસ ભૂલો બહુ પડી જાય. હા, ચોખ્ખું લખ્યું, ચોખ્ખો. હું ફક્ત એ મને બહુ ગમે છે, એટલે પછી મને એમ થાય ને, આપણે બહુ વસ્તુ ગમતી હોય ખાવામાં, તો કેમ કે ભાઈ આ બનાવો ને, અઠવાડિયું નો થયું હોય ને, તો કે 15 દી થઈ ગયા બનાવ્યું. અરે ઘરવાળા એમ કે 3 દી પહેલાં બનાવ્યું હતું ખાવાનું, આમ રુચિવાળું. એટલે આ રુચિવાળી વાત છે કે આવી ભગવત સ્વરૂપની જે વાર્તા, તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. ઓહો. અને ગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી વાત સમજવામાં આવે છે. હવે સમજો, પણ યુટર્ન લીધો મહારાજે વાતનો, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. લ્યો, હાથ જોરદાર કરી દીધો. સદગ્રંથોમાંથી પણ પોતાના બુદ્ધિ બળથી સમજાતી નથી. એટલે આવી વાત જ્યાં આવે ને, નો સમજાય ને, અને લોકોને મનાય નહીં ને, એટલે નિષ્કુળાનંદ સ્વામીને કેવું પડ્યું કે શ્રી મુખે કહ્યું તે સાંભળી રે, વાત લખી છે સારી વિચારી રે, તે તો જૂઠી નથી જરા ભાર રે, સૌ નિશ્ચય જાણો નિર્ધાર. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કે ભાઈ આ જૂઠી નથી, મેં પ્રભુ મોઢે સાંભળી લખી છે, જૂઠી નથી. અને પછી આ 13માં એમ કીધું, શ્રીજી મહારાજ જેવો વાત મનાતી નથી ને, જીવોને વાત મનાતી, જીવો બધા જીવન નહીં સમજવાનું, અમુક જીવોને સમજવાનું ખાસી. હા, જે પકડીને બેઠા હોય, નાળું વોરાવાયનું નાળું, ખબર છે ને વોરાવાયનું નાળું? હા, એ પડી ગયા ઉપરથી તો કે હજી નાળું ગાડા ખેડૂત કે નાળું પકડ, હજી નાળું પકડ્યું. અરે બાપા, સોંગણાનું નાળું નહીં, આ નાળું ગાડાનું હતું ને, ભર એ જાણવાનું કીધું તું. અરે લોકો આવા નાળા પકડી લેશે. હવે અહીંયા શું કીધું સાંભળો. મહારાજ કે, અને આ જે અમે તમને વાત કરી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. હા, અને આગળ મહારાજ કે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે.
અનુભવમાં એમ જ દ્રઢ છે હો. અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. જો પાછું મહારાજ લેવલ નીચું મૂકી દીધો કે અમે પ્રત્યક્ષ નજરે જોઈ. અરે બાપા તમે જ બધું શું આમાં, બીજું કોઈ છે જ નહીં. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહ્યું હોય તો અમને સર્વે પરમેશના હમ છે. હમ ક્યારે ખાવા પડે વિચાર કરો. આ વાત કેવી થઈ ખબર છે કે કોઈ ગ્રહસ્થને વાત સમજાવવી હોય અને સામેવાળા વાત ન માનતા હોય અને વાત 100% સાચી હોય અને ગ્રહસ્થને એકનો એક દીકરો હોય, એટલો લાડકો આવ્યો હોય, અઢળક ધન સંપત્તિ ઘરમાં હોય અને એને એક દીકરો હોય અને વાત સામેવાળા ન માન, પછી એમ કે મારા દીકરાના સોગન છે ઓકે એમ કે, ત્યારે કેટલી વાત ઊંચી થઈ ગઈ. એમ આ સ્વામિનારાયણ ભગવાન આ વાત નથી માનવામાં આવતી ને અમુક લોકોને હોરાવાલા નાળા પેકડા છે એને નથી મનાતી ને તો એમ કે છે કે અમને અને જો પ્રત્યક્ષ ન કહ્યું હોય તો અમને સર્વે પરમેશ્વરના ગોપાળાનંદ સ્વામી આવી ગયા, સર્વેમાં ગુણાતીતાનંદ સ્વામી આવી ગયા, મુક્તાનંદ સ્વામી આવી ગયા, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આ મોટા મોટા પરમહંસો, મહાનુભાવાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, આ બધા સર્વ નિવાસન બધા આવી ગયા. સર્વે પરમેશ્વરના હમ છે. હરિ શ્રીજી મહારાજને આ હમ ક્યારે ખાવા પડ્યા છે વિચાર કરો. એ સભામાં એકાદો કોક તો હશે તો હમ ખાવા પડે, એકાદો તો કોક હશે તર્ક કરનારો ન મનારે હોય. બાકી મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ, હા મહારાજ આમાં એમ કે તરફ એટલે એમ થઈ મહારાજ ત્યાં મત પણ એકાદો કોક બેઠો હોય છે અમુક આનંદ સ્વામી જેવા. હા મહારાજ કે સર્વે પરમેશ્વરના હમ છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાના અર્થે પરોક્ષપણે વાત કરી હો. જો અહીંયા ના એમ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે હો. હા જે પુરુષોત્તમ પ્રકાશના 15 પ્રકારને કહે છે ગાડી અટારી અગાસી ઓટો ઓટે આંગણે રે દીઠા ત્યાં બેઠા ભાવ ઘણે રે ગાડી વેલ આદિ જે વાહન રે ગજ બાજે બેઠા જોયા જન રે તે જન જાશે બ્રહ્મમૂળ માય તેમાં સંશય કરશો માં કાંઈ. આ અક્ષરધામમાં જાશે જાશે ને જાશે હે આટલો જ સંબંધ થયો. અટારી અગાસી ઓટે આંગણે દીઠા ત્યાં બેઠા ભાવ ગણ્યો. હા મંદિર મંડપ દલીચા ચાદર તંબુ રાવટી બહુ પહેરે ગાડી વેલ આદિ જે વાહન રે ગજ બાજે બેઠા જોયા જેને તે જન આ ખાલી દર્શન કરે ને આ તમારા અહીં બેઠા છે ને અહીં બેઠા છે ને તે જન જાશે બ્રહ્મમૂળ માય તેમાં સંશય કરશો માં કાંઈ બિલકુલ શંકા કરતા નહીં ગયા. હા હવે આટલું બધું નથી મનાતું ને તો આટલી વાત ન મનાય ને એટલે નિષ્કુળાનંદ સ્વામી કેવું પડ્યું એમ શ્રી મુખે કહ્યું તે સંભાળી રે. મહારાજે કીધું છે મેં સંભાળી કીધું છે. વાત લખી છે સારી વિચારી રે. મહારાજે કીધું છે ને મેં વિચારને વાત લખી જો. એમ શ્રી મુખે કહ્યું તે સાંભળી રે. મહારાજે કીધું શ્રી મુખે સાંભળ્યું હે, મહારાજના મોઢેથી મેં મુખેથી સાંભળ્યું છે ઓકે ને વાત લખી છે વિચાર ઓકે. તે તો પછી કે તે તો જૂઠી નથી જરા ભાર રે, જરાય ખોટી નથી હો. નિશ્ચહુ નિશ્ચય જાણો નિરધાર રે. બિલકુલ ખોટી નથી, બિલકુલ ખોટી વાત નથી ક્યાં. હા એટલે અહીંયા 15મું પૂરું થાય છે. 16માં પછી એના અનુસંધાન વાત આવે છે. એમાં શ્રી એમ કહ્યું તું કૃપા કરી હરિજન પર કરી જે જે મેં લીલા કરી તે જન ચિતવજો નીત જન્મ કરમ જે માહેરા ગાય સાંભરે સંભારે સોય તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય. બોલો હવે આ મફત કલ્યાણ કરવા આવ્યા છે. આ ઘણીએ વાત કરી પટેલ સાહેબે એ કે અહીંયા મંદિરમાં એક બાપા આવ્યા આ ઘડિયા થોડીક વાર પહેલા. એટલે મેં કીધું કોણ છે?
ભગવાનના પાક અમે થઈ ગયા ને એટલે કે શું કરવા કે મેં કીધું ના એટલે પટેલભાઈ કે આપણે હાથ ખારા ન અડાય કે પછી બાપામાં આનંદમાં હતા સમજા કોણ બાપા છે એ કે વિજયના બાપુજી છે હા મેં કીધું પછી વિજયની વાત બધી કરી હા એને કેટલી આવડત છે એનામાં ઘણી બધી હાવ મામૂલી ખાલી એમ વળતર મંદિરમાંથી હાવ મામૂલી વળતર લે છે હાવ મામૂલી બાકી સેવા જ કરે છે હો હાવ સેવા જ કરે છે એટલે એ મામૂલી વળતર તો શું છે એ કે મારે પૈસાવાળું થવું નથી કે મારું ઘર આગળ ઘણું કે બસ એટલે હાવ મામૂલી અને જો એ બીજે ગયો ને તો 50-60 હજાર મળે હા તો આ તો ખાલી બહુ મામૂલી હવે મારે વાત એ દ્રષ્ટાંતની વાત એ કરવી છે કે પુરુષોત્તમ નારાયણ આજ મામૂલી વસ્તુમાં કલ્યાણ કરી દેશે હો મામૂલી વસ્તુમાં કલ્યાણ કરી દેશે બોલો જો હાવ મામૂલી વસ્તુ હો હાવ મામૂલી વસ્તુ બોલો જો જન્મ કર્મ જે મારે ગાય સાંભળે સંભાળે સો બસ મહારાજને પ્રગટ થવાની રીત ધામમાં ગઈને રીત વચ્ચે જે લીલા કર્યા એ ગાય સંભાળે બસ વાત આટલામાં લ્યો કલ્યાણ જન્મ કર્મ જે માહેરા ગાય સાંભળે સંભાળે સોય તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય કહી દીધું મારા ધામના વાસી થઈ ગયા હે મામૂલી બાબતનો આ જે ભગવાનના લીલા ચરિત્રો સંભાળવામાં એમાં નથી આવતું તપ કરવાનું એમાં નથી આવતું ઉઘાડે પગે પદયાત્રા કરવાનું એમાં નથી આવતું શિયાળામાં ઠંડા પાણી નાહવાનું એમાં નથી આવતું ઉનાળામાં 5 અગ્નિ તાપવાનું એમાં નથી આવતું ચોમાસામાં વરસાદની ધારા સહન કરવાનું કાંઈ આવતું નથી હા એમાં નથી આવતું તમે એકાદશી નિરાહાર ઉપવાસ કરો છતાં આપણે કરવો શક્તિ પ્રમાણે હા એ પ્રભુની પ્રસન્નતા છે પણ આવું કોઈ આવતું નથી કઠિન તપસ્યા છે ઊંચા હાથ રાખે ને એક પેગે ઉભા રહે અને કલાકો સુધી માળા ફેરવો ઊંચા હાથ રાખે નો બે આમ ટટ્ટાર સીધા હાથ રાખે કરો જી કાંઈ ન થાય આવું ભગવાન કાંઈ કીધું નથી જન્મ કર્મ જે માહેરા એ ગાય સાંભળે સંભાળે સોય તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય વેદ્યા વાદ કરી થાય કા એ વેદ્યા વાદ કરી થાય કા એ અગમય ગાધ વખાણે સુખની સીમા રે એ આ ગઢપુરવાસી વ્રતપુરવાસી સત્સંગ નિવાસી માણે સુખની સીમા રે મૂર્તિના સુખના લોભિયા માણે આવી વાતો છે આમાં વાતો એવી કીધી પાછી વાત કીધું ગામડાની વાત ગાભા કાઢી નાખે એ વાત છે ગાભા આ શબ્દ યાદ આવી ગયો ખબર નથી ક્યાંથી એવું એ આપણે કોઈ શબ્દ વાપરતા નથી ગાભા કાઢી નાખે એ વાત આવી તો જે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય એમાં કઈ અટપટો નથી એ જાણી લેજો જન જરૂર અન્ય ઉપાય તમે અળગા કરી ધારી લ્યો એકલું ઓ રાહા જો ખરા એમાં કઈ અટપટું નથી જાણી લેજો જન જરૂર અન્ય ઉપાય અળગા કરી ધારી લ્યો એકલું ભવજળ પાર ઉતરવા ઓહો ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જાજ માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે મહારાજ કોને સંભાળવાના આ ચરિત્ર કોને સંભાળવાના નહીં માટે સૌને સંભાળવા વિદ્વાનો હોય એને સંભાળવાના અથવા શાસ્ત્રીઓ હોય એને સંભાળવાના તો પુરાણી હોય એને સંભાળવાના તો શું ભગત હોય એને સંભાળવાના હરિભક્તો સંભાળ કોને સંભાળવાના મારે કે હવને નાના મોટા બધાને મોટા સદગુરુ હોય તો એ ચરિત્ર સંભાળે હો હા અને ગામડાનો નાનો અભણમાણા હોય તો એ મારા નાના પ્રકારના લીલા ચરિત્ર સંભાળે ગાય સુખ્યો થઈ જાય લ્યો મોટા વિદ્વાન શાસ્ત્રીઓ હોય તો એ લીલા ચરિત્રો ગાતા હોય સંભાળતા હોય અભણ માણસ હોય તો એ ગાય બધાને સૌને આ ચરિત્રો છે એટલે સંતો ઘણા કહેતા હોય કે ભગવાનના ચરિત્રો છે ને દૂધ જેવા છો મીઠા હા દૂધ જેવા હો હા હાદો જમે માંદો જમે દૂધ જો
હાદાને કાંઈ વાંધો નહીં, માંદા હોય તો એને દૂધ જ બીજું કાંઈ ન લેવાય. હા, એને લાડવા ન લેવાય. હા, એને તરત ભજીયા સમોસા કાંઈ ન ખવાય. હા, અન્ય ઉપાય અડધા કરી તારી લ્યો એટલે એ ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જાજા માટે સૌને સંભાળવા એમાં શ્રી મુખે કહે મહારાજ માટે સૌને સંભાળવા એમાં શ્રી મુખે કહે મહારાજ એ છે વાત ધારવા જેવી રે ધારી વિચારી સહુને લેવી રે એ જોવા મુક્ત ને મધ્ય મહારાજ રે જોવા મુક્ત ને મધ્ય મહારાજ રે સૌ લઈ પોતાનો સમાજ રે અક્ષરધામમાં ઓહો અનંત મુક્ત થી વિટાયેલા અનંત મુક્તો ને મધ્ય જોયા જોવા મુક્ત ને મધ્ય મહારાજ રે સૌ લઈ પોતાનો સમાજ રે પૂજા મુનિએ બહુ પરકાર રે સુંદર લઈ ષોડશ ઉપચાર રે પૂજા મુનિએ બહુ પરકાર રે સુંદર લઈ ષોડશ ઉપચાર રે 16 પ્રકારની પૂજા. 16 નો આંકડો જ ગજબનો છે. ભગવાનના ચરણમાં 16 ચિહ્ન છે, 16 પ્રકારની પૂજા છે, 16 પૂજા. એ તો ચિંતાવન છે જો એવું રે બ્રહ્મ મોલે લઈ જવા જેવું રે વળી મળતા મુનિને મહારાજ રે લેતા ચરણ છાતીએ મુનિરાજ ઓહો વળી જમાડતા મુનિજન રે ભાત ભાત ના લઈ ભોજન આ બધું સંભાળવા જેવા ચરિત્ર છે. વળી પ્રેમે પીરસતા પોતે નાથ રે લઈ લાડવા જલેબી હાથ એ નાના કરતા જમાતા જોરે એવી મૂર્તિ સંભાળો નિષ્ફળ રાત્રિ દિવસ આ મૂર્તિને સંભાળો લ્યો.